વિસનગર શહેર કાસા NA વિસ્તારમાં આવેલા રામદેવ પીર મહારાજના મંદિર સામે કચરા સ્ટેન્ડ આગળ જ ખુલ્લી ગટરો જોવા મળી રહી છે અને આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી અને છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ચોમાસામાં તો આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમરૂપ બની જાય છે। ત્યારે આજે વહેલી સવારે આ ખુલ્લી ગટરમાં એક નંદી મહારાજ પટકાયા હતા અને આ બાબતે કોઈ રાહદારીએ શહેરના જીવદયા પ્રેમીઓ એવા હસતું મુખડું જીવદયા ગ્રુપના સભ્યો કેયુર પટેલ, રવિરાજ પટેલ, સની પટેલ, ગોપી પટેલ, બ્રિજેશ પટેલ, નીર પટેલ ને જાણ કરતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવ્યા હતા અને નંદી મહારાજને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગટરના ઢાંકણાના લીધે નંદી મહારાજના ભારે વજનના કારણે તકલીફ પડતા નગરપાલિકામાં જાણ કરાતા JCB મશીન આવી પહોંચતા ભારે મહેનત બાદ નંદી મહારાજને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે ભેગા થયેલા લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ રસ્તેથી દરરોજ હજારો રાહદારીઓ અને શાળાએ અભ્યાસ કરવા જતા બાળકોને ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં ખુલ્લી ગટરમાં પડી જશે તો જવાબદાર કોણ? ત્યારે આ પ્રશ્નો હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર।